હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો મિત્ર મિનસ ગોહિલ. તો મને જાણવા ખૂબ જ આનંદ થઈ રહ્યું છે કે મારું જે 3 વર્ષ પહેલાંનું જે સપનું હતું, એટલે કે ભારતની સૌથી મોટી સાઉન્ડ લાઇન જે પુણેની સાઉન્ડ લાઇન છે, ત્યાં મારે ડીજેના સેટઅપ જોવા જવું હતું. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો અને મેં સિરલા ગામ કરીને જે છે કરાડમાં આવેલી છે, ત્યાં નાગપંચમીના લીધે મહારાષ્ટ્રના ટોટલી બધા જ સેટઅપ ત્યાં જોવા મળે છે. તો મેં ત્યાં જઈ રહ્યો છું. તો તમે મારા બ્લોગમાં બનાવી રહેજો. તમને બી હું બતાવું કે ગુજરાતની સાઉન્ડ લાઇન કરતાં પુણેની સાઉન્ડ લાઇન કેટલી અલગ છે અને કેવી રીતની છે. ટ્રેનિંગ માટે કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે 15 કલાકનું ટ્રેનનું ટ્રાવેલિંગ કરીને કરાડ સ્ટેશન આવી ગયા છીએ. હવે અહીંથી આપણે રિક્ષા સ્ટેન્ડ જવાનું છે, જઈ ગયો અહીંથી 5 કિલોમીટર છે. ચલો ત્યાં જઈને તમને મળું. બાય બાય. મિત્રો, આપણે કરાડ બસ સ્ટેશનમાં આવી ગયા છીએ. જો હવે આપણે અહીંથી 32 શિરાળાની બસમાં જવાનું છે. તો બસને બધે પહેલાં ઇન્ક્વાયરી કરી લઈએ કેટલા વાગે છે, બધું શું છે, પછી મળીએ તમને. ચલો. તો આ છે કરાડનું બસ સ્ટેશન, તમે જોઈ શકશો. તો આપણને આ શિરાળાની બસ મળી ગઈ છે. ગો. આજે કાકા છે, અમારા ભાઈ છે બીજા, એવું કે છે કે ઘરમાં રૂબુ નાખી દેજો ભાઈ, 600 પ્રેશર વાપરે છે ભાઈ. મેં કીધું જોઈએ આપણે ગુજરાતનું સાઉન્ડ લાઈન, તો અમે આપણે 300 પ્રેશર કીધું ગુજરાતમાં સાંભળી લીધું છે. તો આજે 300 ની ડબલ કરીશું, 600 પ્રેશર સાંભળીએ તો જોઈએ પછી કેવું રહે છે. ચલો, મેં રસ્તામાં જ છું, પહોંચીને તમને મળું. તો આપણે 32 શિરાળાના બસ સ્ટોપ પર આવી ગયા છીએ. હવે જઈએ બહાર ના, વોટર બોટલનો સુવિધા કરીએ. તો મિત્રો, આપણે હવે તૈયાર થઈને નીકળી ગયા છીએ બજારમાં ફરવા માટે. જોઈએ કે આગળ કેવું છે બધું. જો અત્યારે આ નવું ડેકોરેશન બધું. આપણે સિરલા પહોંચી ગયા છીએ. ત્યાંથી હવે મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. જો મંદિર આપણે હવે નાસ્તો કરી લીધું છે અને હવે મંદિરે જઈને પછી બધા સેટઅપનું લોડિંગ ચાલુ થઈ ગયું છે. તો એ સેટઅપનું લોડિંગ બધું જોઈશું. અને આશરે લગભગ 10 કિલોમીટરનો એરિયા છે, એની અંદર 80+ સાઉન્ડ છે. તો આટલું બધું કવર કરવું તો બહુ અઘરું છે, બટ ટ્રાય કરીશું મેક્સ જેટલું કવર થાય એટલું કરીએ આપણે બ્લોગમાં. ચલો દર્શન કરી લઈએ અને પછી મળીએ તમને. આપણે અત્યારે મેઇન બજારમાં આવી ગયા અને હવે સેટઅપ લોડિંગ ચાલે છે. દેર ઇઝ છે પછી અત્યારે બુલેટ બેઝ જે અત્યારે પુણેમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. આ છે 3D ઓડિયો. આવી બુલેટ બેઝ છે. આ બુલેટ બેઝનો કોન્સેપ્ટ આપણે ફર્સ્ટ ટાઈમ જોઈએ છીએ. જોઈએ હવે કેવો લાગે છે.